માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બળાત્કારના ગુનાના આરોપીને પકડી પાડતી માંજલપુર પોલીસ શહેરના દક્ષિણ વિસ્તારમાં રહેતી અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલી 34 વર્ષીય મહિલા ફેબ્રુઆરી 2023માં વાઘોડિયા ખાતે કેટરિંગના કામ અર્થે ગઈ હતી ત્યારે તેને બહેનપણી થકી પ્રતિક પટેલ સાથે સંપર્ક થયો હતો। ત્યારે પ્રતિકે જણાવેલ કે અમારે કેટરિંગ તથા ઇવેન્ટનું કામકાજ હોય તો તમને બોલાવીશ કહીને મહિલાનો મોબાઈલ નંબર લીધો હતો। ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો। મુલાકાત થયાના 15 દિવસ બાદ જ આ પ્રતિક પટેલ મહિલાના ઘરે ગયો હતો અને ત્યાં તેને લગ્નની લાલચ આપીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ આ પ્રતિક પટેલ મહિલાને વારંવાર અજમેર દર્શન કરવા લઈ જઈને ત્યાં વિવિધ લોજ તથા હોટલમાં રોકાઈને દુષ્કર્મ આચર્યું હતું। અજમેરથી વડોદરા આવતી વખતે બસમાં મહિલાએ પ્રતિક પટેલનું ચૂંટણી કાર્ડ જોતા તેનો ફોટો પાડી લીધો હતો। એક અઠવાડિયા બાદ પ્રતિક મહિલાને મળવા આવ્યો ત્યારે મહિલાએ તેને પોતાનું સાચું નામ જણાવવા કહેતા તેણે પોતાનું નામ ઇકબાલ રસુલભાઈ પરમાર રહેઠાણ ખેરડા ગામ કરજણ હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ પણ ઇકબાલ પરમાર વારંવાર મહિલા સાથે દુષ્કર્મ ગુજારતો હતો। આ સમય દરમિયાન મહિલા ગર્ભવતી બનતા ઇકબાલ તેને રાવપુરા ખાતેની હોસ્પિટલમાં લઈ ગયો જ્યાં તેને મહિલાનું નામ તેની પત્ની તરીકે નોંધાવ્યું હતું। આ હોસ્પિટલમાં જૂન 2023થી એપ્રિલ 2024 સુધી મહિલાની સારવાર ચાલી હતી જેમાં મહિલા 3 વખત ગર્ભવતી બની હતી। ઇકબાલ લઘુમતી કોમનો હોવાની મહિલાને જાણ થઈ જતાં મહિલા તેની સાથે સંબંધ નહીં રાખે તેમ લાગતા ઇકબાલે મહિલાને જણાવેલ કે તું તારા માથાના વાળ કપાવી નાખ નહીં તો તારા પુત્રને મારી નાખીશ, જેથી મહિલાએ ગભરાઈને પોતાના માથાના વાળ કપાવી નાખ્યા હતા। ત્યારબાદ મહિલાએ ઇકબાલ સાથે વાતચીત બંધ કરી દીધી હતી। તેવામાં 5 દિવસ અગાઉ ઇકબાલે અજાણ્યા નંબરથી મહિલાને ફોન કર્યો હતો જો કે મહિલા કામમાં હોવાથી ફોન રિસીવ કરી શકી ન હતી। તે પછી અજાણ્યા નંબર પર મહિલાને કોલ કરતા ઇકબાલે જણાવેલ કે તું મારી સાથે સંબંધ રાખ, જેથી મહિલા સંબંધ રાખવાની ના પાડી દીધી હતી, જેથી ઇકબાલે ગાળો આપીને કહેલ કે તું મારી નહીં તો કોઈની પણ નહીં થવા દો, હું તને ગમે ત્યાં મળીશ ત્યાં જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી, જેથી મહિલાએ આખરે સ્થાનિક પોલીસ મથકે ઘટનાની જાણ કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। અને 12 સપ્ટેમ્બરના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ગુનો દાખલ થયેલ છે જેમાં ફરિયાદીના જણાવ્યા મુજબ ફરિયાદી એ છૂટક મજૂરી કરે છે માંજલપુર જીઆઈડીસીમાં અને કેટરિંગના વ્યવસાયમાં એમને એક પ્રતિક પટેલ નામના વ્યક્તિનો સંપર્ક થયેલ જેઓ ખેરડા મસ્જિદ પાસે કરજણ વડોદરાના રહેવાસી છે। આ પ્રતિક પટેલ સાથે એમને એમના એક કોમન ફ્રેન્ડ મારફતે પરિચય થતાં પહેલાં ટેલિફોનિક સંપર્ક થયેલ અને ત્યારબાદ પ્રેમ સંબંધ થતાં આ પ્રતિક પટેલ નાઓએ ફરિયાદીને લગ્ન કરવાની લાલચ આપેલ અને અવારનવાર શરીર સંબંધ રાખેલ, જેમાં ગુજરાતની બહાર અજમેરમાં પણ એકવાર શરીર સંબંધ રાખ્યા હોવાની હકીકત ફરિયાદીએ જણાવેલ। ત્યારબાદ ફરિયાદીને એક સમયે જણાયું કે આ વ્યક્તિ એ ખોટું નામ જણાવેલ છે અને એનું ખરેખર જે નામ છે એ ઇકબાલ રસુલભાઈ પરમાર છે। એટલે ફરિયાદીને આવું હકીકતની જાણ થતાં ફરિયાદીએ આરોપી સાથે સંબંધ રાખવાની ના પાડતા આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપે અને તેઓ પછી પોલીસ સ્ટેશન આવેલા ગત 12 સપ્ટેમ્બરના રોજ અને એમની આ આઈપીસી 376(2)N 506(2) 419 અને 294 ખ મુજબનો આ ગુનો દાખલ કરવામાં આવેલો છે। ફરિયાદી અને આરોપી બંનેના મેડિકલ સારવાર કરાવીને આજે આરોપી છે એના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયેલા, એ રિમાન્ડ પૂર્ણ થતાં